नाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। चिरंतन ग्रंथ प्रकरण नंबर 5 આપણે આવ્યા છે, રાગ કેદારો। આ જે પ્રકરણ છે એ ઠઠ્ઠા નગરની અંદર ચિંતામણી ને જગાવવા માટે ઉતરેલું છે અને એ જ્ઞાન આપણા માટે પણ છે। એવું નથી કે ચિંતામણીને જગાવવા માટેનું આ છે, એ જ્ઞાન આપણા માટેનું છે અને એ જ્ઞાન છઠ્ઠા દિવસની અંદર ખાસ છે કે ભાઈ એમને કહે છે ને, સુંદર સાથ અમુક વાર કહે છે ભાઈ એમને કહે છે ને આપણે શું, એમને બોલે છે, આપણને ઓછું કહે છે એવું ન વિચારતા। એટલે ચિંતામણી માટે નથી, હવે એ આપણા માટે છે। सुनो रे सत के बंजारे, एक बात कहूं समझाई, यो फंदबाजी रची माया की, तामे सब कोई रहा उलझाए। सुनो रे सत के बंजारे, અહીંયા સત કે બંજારે કોને કહ્યું છે? બ્રહ્મસૂત્રને કહ્યું છે કે તમે સાંભળો, અથવા સતના વેપારીઓ કે જેને સત જોઈએ છે એ તમે જુઓ, સાંભળો તમે। આપણે બ્રહ્મસૂચિ પલવાને બીજા પર શા માટે લઈએ? સુનો રે સત કે બંજારે, અથવા આના કટાક્ષને પણ એવું તમે કહી શકો, સુનો રે સત કે બંજારે। કટાક્ષમાં કહી શકાય કેવી રીતે કે જે પોતાના ધર્મની અંદર કે ભાઈ અમારો ધર્મ મોટો, અમે જે એ જ સાચા, આ સતના બંજારો, જે અમે જે કહીએ છીએ એ સાચું, અમારો ધર્મ મોટો કે છે ને કે ભાઈ ના મારી વાત સાચી, આ વાત સાચી છે, એમને કે છે મહામતીજી, એમને કે છે સુનો રે સત કે બંજારે, કે પોતાની વાત સાચી કરાવે એ લોકોને સુનો રે સત કે બંજારે। આ જે વાત કહું છું તમે સાંભળો કેમ છે? યા ફંદબાજી રચી માયા કી, કે આ જે સારો આ બધો આખો સંસાર છે, આખું બ્રહ્માંડ છે, એ માયાની અંદર ઉલજી રહેલું છે, કે આ માયાની અંદર ઉલજી રહ્યું છે, એમાં કોઈ સાચું નથી, એમાં સત્યનું જ્ઞાન નથી। એમ આ માયા या फंदबाजी रची माया की, तामे सब कोई रहा उलझाए, तामे सब कोई रहा उलझाए। આમાં બધા ઉલજી રહેલા છે, આની અંદર બધા ઉલજી રહ્યા છે, આમાંથી કોઈ બહાર નથી નીકળ્યું। ગમે એટલો પ્રયત્ન કર્યો તો નિરાકારથી આગળ જઈ નથી શક્યા। ગઈકાલે આપણે જોયું પરબ્રહ્મ પરમાત્માને નિરાકાર કરીને પૂછે છે, એટલે ભાઈ અક્કલ તે અંધો, એટલું તો તમે જુઓ કે આ બ્રહ્માંડની જાણે રચના કે આ બ્રહ્માંડ કેવી રીતે ખડું છે, આ બ્રહ્માંડ કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, શું કરવા બનાવ્યું, કોના માટે બનાવ્યું? આ જો બ્રહ્માંડનું અસ્તિત્વ છે તો પછી એ બનાવનારનું અસ્તિત્વ હોય કે ન હોય? સરળ અને સિમ્પલ છે, છતાં એ નિરાકાર કહી રહ્યા છે। એટલે કહેવાનો મતલબ કે આ માયાની અંદર બધા ઉલજી રહ્યા છે, આમાંથી કોઈ બહાર નથી નીકળ્યું, આમાંથી કોઈ બહાર નથી નીકળ્યું। હવે આગળ ચોપાઈ, आगे आन के फांसी लगाई, आटी आन के फांसी लगाई, वे बे उल्टी दई उल्टाई, बंद पर बंद दिए विद विद के, सो खोली किन्हू ना जाए। आज आटी छे કે પોતાની જાતે કે જે આ માયાની જે ફાંસી છે આપણી જાતે જ લગાવેલી છે,
આપણા ગળાની અંદર આ માયાનો ફંદો આપણી જાતે બોધેલો છે, કે કોઈ બાંધ્યો નથી, કે આપણી જાતે જ બોધેલો છે. મનુષ્ય જન્મે છે ને તર્ક, જન્મ્યા પછી હવે એને 15-16 વર્ષ કે 20 વર્ષ થાય, હવે એને પરણાવી દો. એ બધી તો સમજ્યા માયા, એને પરણાવી દો. એટલે ફંદાની એ આપણે જાતે જ કાર્ય બોધીએ છીએ, એ આપણી જાતે જ બોધીએ છીએ. એવું નથી કે મેરેજ એ માયાનો ફંદો છે, આખું બ્રહ્માંડ માયાનો ફંદો છે. પણ ત્યાં પડ્યા પછી, મેરેજમાં પડ્યા પછી, બંધાયા પછી જે બ્રહ્માંડ બનાવે છે એ મોટામાં મોટી માયા છે. એમાંથી પછી નીકળવું બહુ અશક્ય છે. મારી દ્રષ્ટિએ. બીજા માટે તો ગમે તે વસ્તુ કરી શકે. એટલે કે છે આપણે પોતાની જાતે જ આ માયાનો ફંદો આપણા ગળાની અંદર બોધેલો છે, એમ કે છે. હવે એમાંથી બહાર નીકળી, એમ કે છે. वे भी उल्टी के उल्टी એ દઈ ઉલટાએ. આમાંથી તો તમે કદાચ બહાર નીકળો, આ ફંદામાંથી કદાચ બહાર નીકળ્યા તમે, અને બહાર નીકળ્યા કે આ ગૃહસ્થ છે, તમે એને સંસાર છોડી દીધો. તમે સંસાર છોડી દીધા પછી તમે પ્રચાર પ્રસારક બન્યા અથવા ધર્મગુરુ બન્યા, આચાર્ય બન્યા. કેમ? આત્મકલ્યાણ માટે તમે નીકળ્યા તો ખરા બહાર, પણ બહાર નીકળ્યા પછી તમે આચાર્ય બન્યા, ગુરુ બન્યા, કોઈ પણ પદવી લીધી તમે. હવે એક ફંદો છોડ્યો તમે, માયાનો ફંદો છોડ્યો, અને અહીંયા આગળ બીજો ફંદો તમે ગરામાં લીધો, પાછો ગરામાં બોધ્યો. કયો ફંદો? ગાદીનો અહંકાર, મેંપણું. તમારો જે ત્યાગ હતો, સાંભળજો, જે તમે ગૃહસ્થ આશ્રમમાંથી મીન્સ સંસારમાંથી તમે નીકળ્યા, એ ત્યાગ કર્યો તમે, એનો ત્યાગ કર્યો, ત્યાંથી નીકળ્યા, પણ એ ત્યાગ પાછો સોમાં ફેરવાઈ ગયો. તમારો ત્યાગ સોમાં ફેરવાયો? અહંકારની અંદર ફેરવાયો. તમે ત્યાગ તો કર્યો કે ભાઈ ચાલો હવે મારે આ સંસારમાં નથી રહેવું, ચાલો હું આત્માના કલ્યાણ માટે, તો નીકળ્યા બહાર, આચાર્ય બન્યા, કદી જ્ઞાન આવ્યું, આચાર્ય બન્યા, ગુરુપદ મળ્યું. હવે ગુરુપદ મળ્યું તો એ મળીને જો બેસી ગયા હોય ને બીજાને સમજાવ્યો તો સારું, પણ એની અંદર અહંકાર આવ્યો, ગાદીનો મોહ આવ્યો. એટલે એકમાંથી નીકળ્યા ને બીજામાં ફસાયા. કહેવાનો મતલબ એકમાંથી નીકળ્યા ને બીજામાં ફસાયા. એટલે કે છે કે वे भी उल्टाए दई उल्टाई. બંધ પર બંધ દિए વિધ વિધ કે, બંધ પર બંધ દિए વિધ વિધ. એક બંધમાંથી છૂટો તો બીજો બંધ, બીજામાંથી છૂટો તો ત્રીજો બંધ, ચાલુ ને ચાલુ. ત્યાં ગયા પછી લોકલાજ મર્યાદા, આ બધું આવે ને, આ બધા બંધો આવે. ધર્મપંથ, ભાઈ આ મારા ધર્મમાં આ ના થાય, આ ના થાય, લિમિટેશન આવી જાય. ગાદી પર બેઠા એટલે શું થાય? લિમિટેશન. આ મારાથી ન કહેવાય, આ ન બોલાય, આ ના થાય, પેલું ન થાય. આ બધી લિમિટેશનો. અહંકાર, હું આ ના કહી શકું. કહેવાનો મતલબ કે ત્યાં એ પદ પર બેઠા પછી જે આપણે કંઈક કહેવું હોય એ કહી નથી શકતા, જે કંઈક બતાવવું હોય બતાવી નથી શકતા. બંધ ના બંધ, લિમિટેશનો આવે. એટલે બંધ પર બંધ દિए વિધ વિધ કે, સો ખોલી કિન્હુ ન જાય. આમાંથી કોઈ બહાર ના નીકળે, આમાંથી કોઈ બહાર નીકળી જ ન શકે. એટલે આમાંથી ક્યાંય બહાર ના નીકળી શકાય એટલે શું થાય? આમાંથી
કે તમે વાસ્તવની અંદર ગૃહસ્થ આશ્રમ છોડ્યો, સંસાર છોડી અને આની અંદર આવ્યા, અને આની અંદર આવ્યા પાછા શું થયું? એ બધી લિમિટેશનો આવી. લિમિટેશન માંથી કદાચ તમે બહાર નીકળો તો પછી શું થાય? કદાચ તમે કે ભાઈ પણ હવે તો ભાઈ આમની સાથે બેસવું પડે, અમને મળવું પડે, જો અમે ન મળીએ તો આ કેમનું ચાલે અમારે? પાછા માયામાં ને માયામાં. અને આ રીતે આ કઠિન જે બંધન છે એમાંથી નીકળવું મુશ્કેલ છે. એક સુંદર સાથનો એમનો પોતાનો દાખલો તમને આપો. એક સુંદર સાથ, જાગૃત સુંદર સાથ છે. એ સુંદર સાથ ને કોઈ ગુરુજીએ એમને ગાદી પર બેસાડી દીધા. એમને ગાદી પર બેસાડી દીધા કે ભાઈ હવે તમે સક્ષમ છો કે કેપેબલ છો તમે, તો તમે કે છે અહીંયા આગળ આ કરો. એમને ગાદી પર બેસાડી દીધા. પેલા સુંદર સાથ શરૂઆતની અંદર તો હવે લાગ્યું કે ભાઈ હા ચલો ત્યાં બેસીને સેવા કરીશું, આપણે ત્યાં બેસીને રાજ્યને યાદ કરીશું, ત્યાં બેસીને સંસાર છોડ્યો. સુંદર સાથે સંસાર છોડ્યો ને ગાદી પર બેસાડી દીધા. તમે બેસી જાઓ. ત્યાં બેઠા પછી લગભગ 1.5 વર્ષ પછી એ સુંદર સાથ આપણને બતાવી રહ્યા છે કે એક ફંદામાંથી આ બીજો ફંદો આવી ગયો, આ એક ફંદામાંથી આ બીજો ફંદો આવી ગયો. આમાંથી હવે નીકળવું છે. આના કરતો તો હતી એ સારી હતી, આના કરતો હું જે પહેલા હતો એ સારો હતો. આમાંથી નીકળવું છે બહાર. આપણા ધર્મની વાત છે, પ્રણામી ધર્મની વાત છે. એટલે આ જે ગાડિયું છે ગુરુજીનું ગાડિયું, 14 ભવન લગી એહી અંધેરી, 14 ભવન લગ રહી એહી અંધેરી, જૂઠે કો ખેલ જુઠાઈ, પ્રગટ નાસ વ્યાસ પુકારે, સુખદેવ સાખ પુરાઈ. આ 14 લોક છે, આ અંધકાર છે એમ કે છે. આ માયાનો નશો છે. આ 14 લોકની અંદર આ માયાનો નશો છે. એવું અજ્ઞાનતાનું અંધેર અહીંયા આગળ 14 લોકની અંદર એવું અજ્ઞાનતાનું અંધેર છે એમ કે છે. झूठ ખેલ જુઠાઈ, झूठ ખેલ ભી જુઠાઈ. કે અહીંના પરમાત્મા પણ આપણે એવું તો ન કહેવાય કે અહીંના પરમાત્મા પણ જૂઠા છે એમ કે છે. અહીંના झूठ ખેલ જુઠાઈ, કહેવાનો મતલબ જૂઠા છે એનો મતલબ શું કે એ પણ અંધકારની અંદર છે, એમનો પણ નાશ છે. ભાગવતની અંદર 4 પ્રકારના પ્રલય બતાવ્યા છે. જુઓ તમે, મહાપ્રલયની અંદર બધું નાશ થવાનું છે, એટલે એમનો પણ નાશ છે. એમની પાસે પણ અજ્ઞાનતા છે, એમની પાસે પણ અંધકાર છે, એમની પાસે પણ માયા છે. પ્રગટ નાશ વ્યાસ પુકારે, કે વ્યાસજીએ તો સ્પષ્ટ કહી દીધેલું છે એમ કે છે. વ્યાસજીએ તો સ્પષ્ટ કહી દીધું છે. શું કહ્યું છે? પ્રગટ નાશ વ્યાસ પુકારે, કે જે આ બ્રહ્માંડ પ્રગટ થયું છે એનો પણ નાશ છે. જેનું નામ એનો નાશ છે, એ પણ સમજી લો. જેનું નામ છે એનો પણ નાશ છે. આ બ્રહ્માંડ પ્રગટ થયું છે કે
એનો પણ નાશ છે એમ કે છે. આ બ્રહ્માંડ જે બન્યું છે એનો પણ નાશ છે. એટલે કે છે પ્રગટ નાશ વ્યાસ પુકારે. જે પ્રગટ થયું છે આ બ્રહ્માંડ જે બન્યું છે એનો પણ નાશ છે. સુખદેવ શાખ પુરાઈ, સુખદેવજીએ એની શાખ ગવાહી પણ આપી. સુખદેવજી એની ગવાહી પણ આપી. ભાગવતની અંદર 4 પ્રકારના જે પ્રલય બતાવ્યા છે. નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય, અને ચોથો જે છે એ નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, નિત્ય પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. આ 4 પ્રકારના જે પ્રલય બતાવ્યા છે. નિત્ય પ્રલયની અંદર જન્મવું ને મરણવું, જન્મે છે ને મરે છે, નિત્ય પ્રલય છે. નિયમિત પ્રલય તો પાતાળથી સ્વર્ગ લોક સુધી નો નાશ છે. પ્રાકૃતિક પ્રલય પાતાળથી તપ લોક સુધીનો નાશ છે. એક સતલોક એકલું બચે. અને મહાપ્રલયની અંદર આખા બ્રહ્માંડનો નાશ છે, 14 લોકનો નાશ છે. એ કે છે વ્યાસજીએ જે કહ્યું આ બ્રહ્માંડ જે બ્રહ્માંડ બન્યું છે એનો પણ નાશ છે. એટલે શું કે છે કે સુખદેવજીએ પણ એની શાખ પુરાઈ છે. સુખદેવજીએ પણ આની શાખ પુરાવી છે. લોક લાજ મર્યાદા છોડી તબ જ્ઞાન પદવી પાઈ. લોક લાજ મર્યાદા છોડી તબ જ્ઞાન પદવી પાઈ. એક આગ જ્યો છૂટી બુझाई ત્યો દૂજી મોટી લગાઈ. એક આગ બુझી નથી ને બીજી આગ ચાલુ થઈ નથી. કે જે ધર્મના જે ઠેકેદારો છે એમણે શું કર્યું તમે જુઓ. પણ તમે તમારી આપણી આંખે પણ જોઈ શકીએ છીએ, એવું નથી કે નથી જોઈ શકતા. તમે જુઓ, સાધુ થાય છે વધારે તો સાધુ ક્યાં જોવા મળે છે? જો સંસાર છોડીને સાધુ થઈ જાય છે. હવે સંસાર છોડીને સાધુ થયા પછી ત્યાં અંદરો અંદર સાધુઓની અંદર અંદરો અંદર પોતાના દરજ્જા માટે લડતા હોય, પોતાના દરજ્જા માટે, ગાદી માટે લડતા હોય. કે સંસારને ત્યાગીને જ્ઞાની બનવા માટે આ લોકલાજ મર્યાદા બધું છોડી દીધું, આખો સંસાર છોડી દીધો. અને છોડ્યા પછી કે ભાઈ એમાંથી વિમુક્ત થઈ ગયા, બધી મર્યાદાઓ પસાર કરીને બધી તોડી નાખી, બધી મર્યાદાઓ, અને સાધુ બની ગયા, જ્ઞાની બન્યા. અને ત્યાર બન્યા પછી શું કે છે? તબ જ્ઞાની પદવી પાઈ. તબ જ્ઞાની પદવી પાઈ. બન્યા તો ખરા, એ પદવી મળી તો ખરી. અને ત્યાર પછી મહંત આચાર્ય ની પદવી મળે. ત્યાર પછી તમે સાંભળો, મહંત આચાર્ય ની પદવી પામે. અને એ પદવી પામ્યા પછી શું આવે? એક આગ જો છોટી બુझाई. તમે એક આગ છોટી બુझાવી. કઈ આગ? સંસારમાંથી નીકળી ગયા, એ આગ બુझાવી તમે. ક્યાંમાંથી નીકળ્યા? બહાર. અને બીજામાં પડ્યા. સોમાં પડ્યા? ગુરુની અંદર પડ્યા, આચાર્યની અંદર પડ્યા. મીન્સ એક છોડીને બીજી પકડી, એક છોડીને બીજી પકડી. એક આગ જો
छोटी बुझाई त्यों दूजी मोटी लगाई। अहंकार आ धर्म संभाळવાનો છે, આ સંભાળવાનું છે, પેલું સંભાળવાનું છે, મારા વગર કોણ કરશે? અહંકાર. આ ચેલો અહીંથી અહીં જતો રહ્યો, આ ભાઈ નથી આવતા, સત્સંગમાં નથી આવતા, શું કરીશું? સુંદર સાથ ઓછા થતા જાય છે. શું કરીએ તો સુંદર સાથ? લઈને બેઠા છે. અમારા ગ્રુપની અંદર આટલા બધા સુંદર સાથ આવે છે, આ છે છોડો આને. અમે જે બતાવીએ છીએ ઉચ્ચ જ્ઞાન બતાવીએ છીએ, અમારી પાસે છે, બીજા પાસે નથી. કોઈને એ જ્ઞાન પણ આપે નહીં. આ બધું શું છે? આ બધો અહંકાર છે. એક છોડ્યું અને બીજું લીધું છે, એક છોડીને બીજું લીધેલું છે. જીવન ખુલ્લી કિતાબ જેવું જીવો. જીવન જીવવું હોય તો ખુલ્લી કિતાબ જેવું જીવન જીવો. જેવા અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કરો, અથવા જેવા બહાર દેખાવા પ્રયત્ન કરીએ છીએ એવા અંદર બનવા પ્રયત્ન કરો. જેવા બહાર દેખાવા આપણે પ્રયત્ન કરીએ છીએ એવા અંદર બનવા પ્રયત્ન કરો, અથવા જેવા અંદર છો એવા બહાર દેખાઈ જાઓ કે ભાઈ મને કશું નથી આવડતું. ખોટા ઢોંગ ન કરો. નથી આવડતું, કરેલું નથી આવડતું, નથી આવડતું. સમજાવો ભાઈ, મને નથી જ્ઞાન આના વિશે, તમે સમજાવો. कोट सेवक करो नाम निकालो, इष्ट चलाओ बड़ाई, सेवा कराओ सदगुरु कहलाओ, सेवा कराओ सदगुरु कहलाओ, पण अलख न देवे लखाई. गमे ते करो आनी अंदर, गमे तेटલું કરો, ગમે તેટલું ડૂબો, પણ ગમે એટલા મોટા થઈ જાઓ, ગમે એટલા ચેલાઓ બનાવો, ગમે આ કરો, પણ જો આપણી પાસે સેવા કરાવો સદગુરુ કહેલાવો, ધર્મ પંથ ચલાવો, સેવા કરાવો, સદગુરુ કહેવડાવો. સદગુરુ ની ઉપાધિ પણ તમે લો, એમ કે છે સેવા કરાવો સદગુરુ કહેલાવો, પણ અલખ ન દેવે લખાય. પણ પારબ્રહ્મ પરમાત્માની સચ્ચિદાનંદની પહેચાન તમને નહીં થાય. આ બધું ગમે એટલું કરશો પણ આનાથી નહીં થાય. પણ અલખ ન દેવે લખાય, એમની પહેચાન નહીં થાય. હવે શું કે છે કે આ બધું કર્યા પછી આટલું બધું આપણે કરીએ છીએ તો ખરા જ, પણ આ બધું કરવા છતાં પણ જો આપણને જો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન થતી હોય, આપણી પહેચાન ન થતી હોય, ધામની પહેચાન ન થતી હોય, તો આ બધું કરવાનો શું અર્થ? સમજો સુંદર સાથ. હવે 6 દિવસની અંદર આ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે આપણે આટલો બધો સમય, અને એક પેલા એક ઉદાહરણ આપીને સમજાવું, એક કહેવત કેને સમજાવું, પછી આને કહો કે કહેવત એ છે કે ભાઈ દળી દળીને કુલ્લીમાં વાર્યું. આ કહેવત છે, દળી દળીને કુલ્લીમાં વાર્યું. બીજું ઉદાહરણ કે બાળકને આપણે સ્કૂલે ભણવા મોકલ્યો. હવે બાળકને સ્કૂલે ભણવા મોકલ્યો અને સમય તો વ્યતીત કર્યો સ્કૂલની અંદર, રોજ સ્કૂલે જાય, ઘરે સ્કૂલેથી પાછો આવે, પણ જ્યારે એનું રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ બધાની અંદર 0 0 0 1 2 5 આવા માર્ક આવ્યા. શું અર્થ? એને મોકલવાનો શું અર્થ? આ સમય શા માટે તમારો? એમ સુંદર સાથ આપણે એ સત્સંગની અંદર આવીએ છીએ
અહીંયા આપણે બધા સત્સંગની અંદર ભેગા થઈએ છીએ. સત્સંગની અંદર ભેગા થયા પછી લગભગ 1.5-2 વર્ષથી સત્સંગ ચાલે છે. આપણે બધા ભેગા થઈએ છીએ, મળીએ છીએ, વાત કરીએ છીએ, ધનીની વાતો કરીએ છીએ. પણ હવે ધની વિશે, ધામ વિશે, પોતાના વિશે જો 4 શબ્દ આપણે ન બોલી શકીએ તો વિચારો. હવે અહીંયા આવવાનો શું અર્થ? આ સમય શા માટે વ્યતીત કરી રહ્યા છો? જો તમને આ 4 શબ્દ કે તમને તમારા આપણા ઘરનું જો આપણને થોડુંક પણ સમજ ન પડે, ધનીની પહેચાન ન થાય, તો અહીંયા સમય વ્યતીત કરવાનો અર્થ શું? જે કંઈક કરો એટલે કે જે આ બધું છોડો, કે તમે અહીંયા આવો છો તો ખરા, પણ અહીંયા આવ્યા પછી આ જે મન છે ને કેટલી જગ્યાએ કેટલી દિશામાં ભટકતું હોય છે. ક્યારે સત્સંગ પતે ને હું આ કરું, ક્યારે સત્સંગ પતે ને હું અહીંયા જઉં, અહીંયા કરું, આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું. ભાઈ તો પછી સત્સંગમાં શા માટે આવ્યો છે? ખાલી ફિઝિકલ પ્રેઝન્ટેશન આપવા માટે કે ભાઈ હું અહીંયા છું એ બતાવવા માટે આવવાની જરૂર નથી. જેમ ક્લાસમાં વિદ્યાર્થી બેઠો હોય પણ એનું મન ક્યાં હોય કે ક્યારે આ પતે, સ્કૂલ પતે ને હું રમવા જાઉં, કેરીઓ ખાવા જાઉં, કે આ કરવા જાઉં, કે કરો, ડઝન્ટ મેટર વોટ એવર ઇટ ઇઝ. એના મનમાં જે પડતું હોય બધું કે ક્યારે આ પતે, ક્યારે આ ક્લાસ પતે, તો એના મનમાં કશું આવે ખરું? સાહેબ શીખવાડે. જો મન બધે ભટકતું હોય તો જેના માટે તમે આવ્યા છો એને લેતા નથી આપણે. કહેવાનો મતલબ કે જેમના માટે અહીંયા આગળ જે સદગુરુની વાત કરી કે જેમણે સંસાર છોડ્યો, જેના માટે સંસાર છોડ્યો, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવા માટે સંસાર છોડ્યો. પણ એ સંસાર છોડ્યો તો ખરો, પણ તમને જ્ઞાન મળ્યું, પણ એ જ્ઞાન લીધે તમે એક છોડીને બીજામાં ફસાયા. એક છોડી અને બીજામાં ફસાયા. અભિમાન આવી ગયું. જેનો ત્યાગ કર્યો એક ત્યાગ તો ખરો, પણ બીજું અભિમાન આવી ગયું. એ ત્યાગ તમારો અભિમાનની અંદર પરિવર્તિત થઈ ગયો. એટલે અંદર ને અંદર જ છો. હવે વિચારો કે જેનો તમે ઘરકામ બધું મૂકી અને અહીંયા આવ્યા, એટલે ઘરનું કામ મૂકી કે તમારા પરિવારથી દૂર થઈ અને તમે સત્સંગની અંદર આવ્યા, એ ત્યાગ તો કર્યો, પણ અહીંયા આવીને તમારું મગજ બધે ફરતું હોય તો આપણું મગજ બધે ફરતું હોય તો શું લેશો અહીંયા આગળ? તો ચિત્તને ચોક્કસ કરો. આ બધું કાર્ય કરીએ છીએ એની પાછળનું કારણ શું છે? રોજ આપણે ધની પાસે બેસીને વાતો કરીએ છીએ. ધની આપણને રોજ કંઈક સમજાવી રહ્યા છે. આની પાછળનું કાર્ય શું છે? આની પાછળનું લક્ષ્ય શું છે? રોજ આપણે મંદિરની અંદર દીવો કરવા જઈએ છીએ, રોજ મંદિરે દીવો કરીએ છીએ, રોજ મંદિરમાં જઈએ છીએ, રોજ ઘરે પારાયણ વાંચીએ છીએ, રોજ મંદિરે પારાયણ વાંચીએ છીએ, સવાર સાંજ દીવો કરીએ. આની પાછળનું લક્ષ્ય શું છે? તો લક્ષ્ય આની પાછળનું ફક્ત એક જ છે કે જે આ મન છે એ મનને શાંત કરો, નમન કરો. જ્યાં સુધી આ મન નમન નહીં થાય, આ મન છે જે બધે ભટકી રહ્યું છે એ જ્યાં સુધી નમન નહીં થાય, શાંત નહીં થાય, ત્યાં સુધી જે આપણે બધું જ કરી રહ્યા છીએ એ બધી જ વસ્તુ એ કામની નથી. ખોટો સમય આપણે વ્યતીત કરી રહ્યા છીએ. જ્યારે મન નમન થયું તો એ તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ હવે વિચારશે કે ભાઈ મન નમન થયું ત્યારે આપણી બુદ્ધિ વિચારશે કે હું આ ખોટો સમય આ માયાની અંદર શા માટે વેઠી રહ્યો છું.
ત્યારે બુદ્ધિ વિચારશે, નિશ્ચયાત્મક બુદ્ધિ બનશે. સાચા ખોટાની ગમ પડશે કે આ સમય હું ખોટો વેઠવી રહ્યો છું. જ્યારે આ આપણને સમજ પડે કે ભાઈ ના આમાંથી હવે આ માયામાં હું ચાલી ગઈ, ચાલો પાછા આવીએ, આ આપણને જ્ઞાન આવે, આ સમજ પડે નિશ્ચયાત્મક બુદ્ધિ, અને એ જ્યારે આપણને એની પર સ્થિર થશો, તમે એ સ્થિર થશો તો પ્રજ્ઞા બનશે. સ્થિર પ્રજ્ઞા થઈ જશો, અને એ જ્યારે પ્રજ્ઞા બનશે અને સદગુરુની જો કૃપા હશે આપણી પર, સદગુરુની કૃપા હશે તો આજ્ઞા ચક્ર ખુલી જશે. આજ્ઞા ચક્ર બીજું કશું જ નથી. આજ્ઞા ચક્ર બીજું કશું જ નથી. આજ્ઞા ચક્ર શું છે? બ્રહ્મનું દ્વાર ખુલી જશે. અહીંયા સુધી સુંદર સાહેબ, અહીંયા સુધી સાંભળજો કે બ્રહ્મનું દ્વાર ખુલશે. આજ્ઞા ચક્ર શું છે? બ્રહ્મનું દ્વાર છે, એ ખુલી જશે. આજ્ઞા ચક્ર શું છે કે અહીંયા સુધી તમારે, જ્યાં સુધી તમે અહીંયા છો, જ્યાં સુધી આજ્ઞા ચક્ર નથી ખુલ્યું ત્યાં સુધી સમજી લેવા અહીંયા છો તમે. અને જો આજ્ઞા ચક્ર ખુલ્યું, કે જે નિયતિ છે, સુમંગલા છે, એનાથી ઉપર તમે ચાલ્યા ગયા. જો આ ખુલી ગયું, સુમંગલાની ઉપર ચાલ્યા ગયા. જાતે આપણી જાતે વિચારો કે આપણે ક્યાં છીએ. જે કઈ કાર્ય કરી રહ્યા છીએ આપણે અહીંયા, એ ફક્ત મનને નમન કરવા માટે કરી રહ્યા છે. મનને નમન કરવા માટે. મનનું અસ્તિત્વ જો નહીં હોય અને હૃદય કે છે એ માર્ગ પર ચાલીશું, અંદરના ચક્ષુ ખુલશે. અંદરના ચક્ષુ ખુલશે મીન્સ ખ્યાલ આવશે હવે કે આ માયા છે અને આ બ્રહ્મ છે. અહીંયા જઈશ તો મને પરમાત્મા મળશે, ને અહીંયા જઈશ તો મને શૈતાન મળશે. એ પણ બતાવી દીધું હતું કે મન પર ત્યાં કોણ રાજ કરે છે? અબલીસ. તો મનના માર્ગ પર ચાલીશું તો શૈતાનિયત આવશે, અને હૃદયના માર્ગ પર ચાલીશું તો પરમાત્મા મળશે. આ પણ આપણને સમજ છે, અને તેમ છે તો આપણે ચાલી રહ્યા છીએ. હવે કે છે કે અહીંયા બધું છોડો, કે હવે એકમાં એક છોડીને બીજામાં ન ફસાવો. अब छोड़ो रे मान गुमान ज्ञान को, अब छोड़ो रे मान गुमान ज्ञान को. કશું નથી આવવાનું. આ કશું જ નથી આવવાનું. જ્ઞાન 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 આપણે કરીએ છીએ. એ જ્ઞાનને તમે જે બધી કઈ માહિતી ભેગી કરી છે, માહિતી મગજની અંદર ભેગી કરેલી છે, શું કરશો એને? એ ભેગી કરેલી માહિતીને કરશો શું તમે? જો એ માહિતીને તમે યુઝ નહીં કરો, એને વાપરશો નહીં, તો એનું એક સરસ ઉદાહરણ બીજું આપું. ચલો, આજે તમે યુદ્ધે જાઓ છો, યુદ્ધ કરવાનું છે ભાઈ. પહેલાના રાજાઓ યુદ્ધે જતા હતા. યુદ્ધ કરવા માટે એમણે બધું પહેર્યું તો ખરો, પ્રોટેક્શન માટે ઢાલ પહેરીને, આ કરીને તે પહેર્યું, ભાલો લીધો ને તલવાર લીધી ને આ બધું જ લીધું છે. લડાઈના સાધનો બધા લીધા છે, તીરકોમઠું, ભાલો, તલવાર, બધું લીધું. યુદ્ધના મેદાનમાં પણ ગયો, પણ યુદ્ધના મેદાનની અંદર ગયા પછી જો એ જે શસ્ત્ર છે, એ શસ્ત્ર જો એ વાપરશે નહીં તો શું થશે? ખલાસ થઈ જશે ને વાર થશે. એમ આપણી પાસે જે કઈક જ્ઞાન છે, એ જે કઈ જ્ઞાન છે એને આપણે વાપરીશું નહીં, એને અમલમાં નહીં લાવીએ તો. બીજું એનું સરસ ઉદાહરણ આપ્યું. તમે ટીવી લાવ્યા છો, ઘરે ટીવી લાવ્યા છો,
ખબર નથી કે આ શું છે, લાવ્યા તો ખરા પણ એને કેમનું ચાલુ કરવાનું, શું કશી સમજ નથી. એને એના માટે તમને બુક પણ આપી છે, બુક વાંચ્યા કરો તમે તો ટીવી ચાલુ થશે. પણ બુક કે છે એ મેન્યુઅલ જે કે છે એ પ્રમાણે તમે ત્યાં આગળ વાયરિંગ કનેક્શન જોઈન્ટ કરશો તો થશે કે નહીં થાય ચાલુ. એમ અહીંયા આગળ ધનીજી જે બતાવી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલીશું. તો छोड़ो रे अब छोड़ो रे मान गुमान ज्ञान को, अब छोड़ो रे मान गुमान ज्ञान को, यही खाड़ बड़ी भाई आ मोटाમાં મોટી ખાય છે. માન ગુમાન જ્ઞાન, મને આવડે છે, મને કોઈ પૂછતું નથી, મને આ નથી કહેતું, મને આ કોઈ કહી ગયું, મને આ કહી ગયું, અને છોડો. તમે જેવા કોઈ એવા અમે નથી આવડતું કે નથી આવડતું, શું ફેરેથી સ્વીકારી લો. તમે જેવા કોઈ એવા અમે સ્વીકારી લો. આ બધામાંથી નીકળી જશો બહાર, વાર નહીં લાગે. अब छोड़ो रे मान गुमान ज्ञान को, यही खाई बड़ी भाई आ मोटाમાં મોટી ખાય છે. एक डारी त्यों दूजी भी डारो, जलाई देवो चतुराई. एक डाली मीन्स एक છોડી તો બીજાને પણ છોડો ને. ચતુરાઈ શા માટે રાખો છો? હોશિયારી શા માટે વાપરી છે આપણે? અંદર અને બહાર નિર્મળ થવા માટે આ ચતુરાઈ ખોટામાં ખોટી છે. ચતુરાઈ ન વાપરો. ચતુરાઈ વાપરીએ છીએ ક્યાંથી? તમે થોડુંક અંદરથી ડિટેલ તમે વિચારશો તો ખ્યાલ આવશે કે ચતુરાઈ ક્યાંથી વાપરીએ છીએ આપણે. મગજ પરથી. મગજમાં બધું ભરેલી છે ચતુરાઈ. હૃદયની અંદર ચતુરાઈ નથી ભરેલી. હૃદય તો નિર્મળ છે. આપણે કોઈને કહીએ છીએ ને, તું તારા ખરાબ દિલથી તું કહી રહ્યો છે, તારા ખરાબ દિલથી મને જો જવાબ આપ, હું સ્વીકારી લઈશ. પણ આપણે મનની ચતુરાઈથી આ બધું કહીએ છીએ. એટલે કે છે કે તમારે જો નિર્મળ બનવું હશે, આ ચતુરાઈને છોડી દો, માન ગુમાન છોડી દો, અવશ્ય નિર્મળ બનશો. અને જ્યારે નિર્મળ બનીશું તો એ માર્ગ પર અવશ્ય ચાલશું. અને આપણે થોડું નિર્મળ બનવા પ્રયત્ન કરી રહ્યા છીએ, શાંત થવા પ્રયત્ન કરી રહ્યા છીએ, શાંત થવા પ્રયત્ન કરીએ છીએ, અને આઈને કોઈ પથ્થર નાખી જાય, આઈને કોઈ એક પથ્થર નાખી જાય. શાંત સરોવર હોય એમાં પથ્થર નાખી જાય તો તરંગો કેવા ઉગે, તરંગો કેવા આવે, ખળભળાટ મચી જાય ને. સરોવરની શાંતિ ક્યાં ગઈ? પેલાનું કામ પથ્થર નાખવાનું નાખીને જતો રહ્યો. આજે એક એક્ઝામ્પલ આનું આપું, સરસ નાનો એક્ઝામ્પલ છે પણ બહુ સરસ એક્ઝામ્પલ છે. કે આજે કોઈ બેને કહ્યું કે બેન તમે આવા છો, તમે સાંભળતા નથી, આમ છે તેમ છે. આ કહી દીધું એમને. હવે અસર પણ એ તો બેન જતા રહ્યા, પણ તમારા દિલની અંદર, તમારા મનની અંદર આ ક્યાં સુધી ચાલશે? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ મને આ કહી ગયા હતા, બસ એમને કહું તારે છોડું. તમારા મનની અંદર જે શાંત આવવાની શરૂઆત થઈ રહી હતી ત્યાં પથ્થર આવ્યો બીજો પાછો. એટલે ચાલ પણ બતાવી છે પ્રકાશની અંદર કે તમે હાથથી ચાલે છે, હાથ ઘંટ લગાવીને ઘંટ ફેરીને ચાલે. દુનિયાને જે કંઈ કેવું હોય કે આપણે આપણી ચાલમાં શા માટે ફેર કરીએ? શા માટે આપણે વિક્ષેપ થઈએ? હવે લે એ આપણે કોઈ એવું કે છે, સાંભળજો, કે ભાઈ તું મૂર્ખો છે. આપણને કોઈ એવું કે તું મૂર્ખો છે, તો આપણે તરત રિએક્ટ કરીશું. સુંદર સાથ, આપણે તરત રિએક્ટ કરીશું. આપણે કોઈને કહીએ કે ભાઈ તું મૂર્ખ છે, તો એ તરત રિએક્ટ કરશે. પણ એની પાછળનું જે લોજિક છે એ સમજતા નથી.
તમે સ્વીકાર્યું શા માટે? તમે મૂર્ખ છો એ સ્વીકાર્યું ને તમે, ત્યારે તમે રિએક્ટ કરો છો એની સામે. તમે સ્વીકારો છો શા માટે? એ મૂર્ખ છે, મેં મને ઓછું કહ્યું છે. આપણે મૂર્ખ કહીએ તો આપણને લાગે ને, પણ તમે સ્વીકારી એને ગ્રહણ કરો છો કે ભાઈ તું મૂર્ખ છે, તો તમે સ્વીકારી લીધું અને પાછું તમે એને સામે જવાબ આપો છો. એટલે એને જે મૂર્ખ છે એ કહ્યું, એ ખરેખર તમે મૂર્ખ છો. જો મૂર્ખ ના હોય તો સ્વીકારો નહીં, પણ તમે સ્વીકારી ગ્રહણ કર્યું અને ગ્રહણ કરીને જવાબ આપો છો. આમાંથી નીકળો બહાર. કહેવાનો મતલબ ફક્ત એક જ છે, સ્વીકારો નહીં. બે કાન આપે છે, એક કાને સબળ, બીજા કાને બહાર કાઢી નાખો. જે યોગ્ય હોય એ લો. જેટલા શાંત રહેશો એટલું મન શાંત થશે. જેટલા શાંત રહેશો એટલું મન શાંત રહેશે. अब छोड़ो रे मान गुमान ज्ञान को, यही खाई बड़ी बाई. एक डारी त्यों दूजी भी डारो, जलाए दो चतुराई. आ जलाए चतुराई છે, જલાવી દો. शास्त्र पुराण बेक पंथ खोजो, इन पिंडों में पाइए नहीं. सदगुरु न्यारा रहत सकल थे, कोई एक कुली में ताही. શાસ્ત્ર પુરાણ બેક પંથ ખોજો. આ બ્રહ્માંડની અંદર જે કઈ જ્ઞાન છે, શાસ્ત્ર પુરાણ મેં સાધુઓ કે આ સાધુ આપણને સારું આપશે, આ સાધુ સારું આપશે, આ સાધુ સારું. અલગ અલગ ધર્મોની અંદર, અલગ અલગ ધર્મોની અંદર અને પંથોની અંદર ગમે એટલો પ્રયત્ન કરી લો પારબ્રહ્મ પરમાત્માને શોધવા માટે, પણ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરનારું કોઈ નહીં મળે. शास्त्र पुराण बेक पंथ खोजो, इन पेंडों में पाइए नहीं. पंथों ની અંદર, પેંડો ની અંદર, ધર્મો ની અંદર પાઈએ નહીં. મીન્સ પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવવું કોઈ નહીં મળે. સદગુરુ ન્યારા રહત સકલ થે, કે જે સતનું જ્ઞાન જે આપનાર છે સદગુરુ, સતનું જે જ્ઞાન આપનાર છે સદગુરુ ન્યારા રહત સકલ થે, કોઈ એક કુલી में नहीं. क्या कलयुग ની અંદર, આ કલયુગ ની અંદર, કુલી મીન્સ આ કલયુગ ની અંદર કે સતનું જ્ઞાન આપનાર કોઈ નહીં મળે. આ સતનું જ્ઞાન આપનાર કોઈ નહીં મળે. પારબ્રહ્મ કહેવાનો મતલબ કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરનારા કોઈ નહીં. જુઓ, તમે અંદર ખાને તમે જોઈ શકો તો તમે જોઈ શકો છો. અંદર પોતાની જાતે અંદર વિચારીને તમે જુઓ તો સમજાશે. બધાનો ધ્યેય શું હોય છે? તમે થોડું ઊંડાણથી વિચાર કરશો તો સમજ પડશે. કોઈ પણ ધર્મની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ તમે જુઓ, કોઈ પણ ધર્મની અંદર તમે જુઓ, એ કોઈ પણ પ્રસંગ કરે એની પાછળનો લક્ષ્ય શું હોય છે એ જુઓ. સુંદર સાથને જગાવવાનું હોય છે. લક્ષ્ય શું હોય છે જુઓ. કોઈની આપણે ટીકા નથી કરતા. અને આમાંથી બહાર નીકળો. सत चाहो तो शब्द चिन्हो, सत चाहो तो शब्द चिन्हो, सो आप में देवे दिखाई. जिन पाया तिन मोहे समाया, राखत जोर छिपाई. के
કદાચ તમે જો પારબ્રહ્મ પરમાત્માને મળવાના, પારબ્રહ્મ પરમાત્માને તમને મળવાની જો ઈચ્છા હોય, ચાહના હોય, સત્ય ચાહો તો શબ્દ ચિહ્નો, તો આ જે શબ્દ છે એને પહેચાનો, આ શબ્દ જે કહી રહ્યા છે એને સમજો, એને અંદર ઉતારવા પ્રયત્ન કરો. જો પારબ્રહ્મ પરમાત્માને આપણે જો મળવું હોય, જો મળવાની ઈચ્છા હોય, ચાહના હોય, તો આ જે શબ્દ બતાવી રહ્યા છે એ શબ્દને તમે પહેચાનો અને સમજવા પ્રયત્ન કરો કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગ સાચો છે કે ખોટો છે. આ સમજવા પ્રયત્ન કરો. આપણે જે કંઈ કરી રહ્યા છે એ આના પર આપણું લક્ષ્ય જે છે એ લક્ષ્ય મળશે કે નહીં મળે. सत्य चाहो तो शब्द चिन्हो, सो आप न देवे दिखाई, सो आप न देवे दिखाई. जिन पाया तिन मोहे समाया, जिन पाया तिन मोहे समाया. કે જેમણે પાર બ્રહ્મને પામી ગયા છે, મળી ગયા છે, જેમણે કે જે સદગુરુ છે, સાંભળજો હવે કેમ મળી ગયા છે, શું છે એ સમજાવો. કે જે સદગુરુ છે, જેમણે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી લીધી છે, મળી ગયા છે એમને, અને એ જે મળી ગયા છે એવી જ રીતે કે તમને નહીં દેખાવ, તમને નહીં મળે. જીન પાયા તીન મોહે સમાયા. જેમને મળ્યા છે, જેમને મળ્યા છે એમની અંદર સમાઈ ગયેલા છે, પણ એ રીતે રાખત જોર छिपाई. પણ જેમને મળેલા છે એ પછી શું કરે કે અંદર ધનીજીની અંદર જ બસ એમની સાથે જ, પછી બહાર એમનું જોર બધું. એ મીન્સ કહેવાનો મતલબ કે જે છે બધાને જાહેર ન કરતા ફરે, બધાને બતાવતા ન ફરે, અંદર ને અંદર બસ. એ જે છે એ પ્રાપ્તિ છે, જે ન્યામત છે એ ન્યામત અંદર રહે. બધાને બતાવતા ન ફરે. સો આપ ન દેવે દિખાય, તમને ન દેખાય, પણ જેમને મળ્યા છે એટલે કહેવાનો મતલબ જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જે સમજ્યા છે. જે સમજ્યા છે એ શું સમજ્યા છે? પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન જેમણે કરી લીધી છે, પોતાની પહેચાન કરેલી છે, ધામની પહેચાન કરી, જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જ સમજ્યા છે, બીજા કોઈ નથી સમજ્યા. शुद्ध सबे पाइये शब्दों से, शुद्ध सबे पाइये शब्दों से, जो होवे मूल सगाई. खिन एक विलंब न कीजे तब तो लीजे जीवा जगाई. આ ચોપાઈ સમજી જાઓ તો આપણે જાગૃત થઈ જઈશું. આ ચોપાઈ આપણે સમજી જઈએ તો આપણે જાગૃત થઈ જઈએ. બીજું કશું કરવાની જરૂર નથી. शुद्ध सबे पाइये शब्दों से, કે સદગુરુની જે પહેચાન છે એમના શબ્દોથી, એમની વાણી પરથી આપણને સમજ પડે કે ભાઈ આ જે બતાવી રહ્યા છે સાચું બતાવી રહ્યા છે, કેમ? સદગુરુની પહેચાન શુદ્ધ સબ પાઈએ શબ્દો સે, સદગુરુની જે પહેચાન છે એમના શબ્દોથી થાય છે. એની ગવાહી કોણ આપી રહ્યું છે? એની ગવાહી કોણ આપી રહ્યું છે? તો એની ગવાહી છે એ તમારી આત્મા આપી રહી છે.
આપણા હૃદયને ચૂભી જાય, આપણા હૃદયને સ્પર્શી જાય, એ ગવાહી છે આપણી. જે જ્ઞાની હશે, જે અહંકારી હશે, એ પુરાવા માંગશે. એ પુરાવા માંગશે. કેમ? કે જ્ઞાનનું એમની પાસે અભિમાન છે, જ્ઞાનનું ગૌરવ છે એમની પાસે, અહમ છે કે ભાઈ આ ક્યાં છે, ક્યાં આગળ છે, બતાવો મને. કહીએ કોઈ પુરાવાની જરૂર નથી. આપણે શરૂઆતમાં શું કહીએ છીએ કે ભાઈ કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આપણે શરૂઆતની અંદર જ્યારે અહીંયા આની અંદર આવ્યા, નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યા, આપણે એ સમય આંખ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે, એને છોડીને આવેલા છે. એ સમયે શરૂઆતની અંદર જ્યારે આવ્યા ત્યારે પુરાવા માંગ્યા હતા આપણે. વિચારો તમે, શરૂઆતના સમયો વિચારો, શરૂઆતના સમય જે સુંદર સાથીને જે મળ્યો છે એની અંદર આપણે કોઈ પુરાવો માંગ્યો હતો કે ભાઈ આવું ક્યાં છે, શું છે? મેગ્નેટની જેમ ખેંચાઈને આવશે. એ મેગ્નેટ છે શું? ખેંચાણ છે શું? કયું ખેંચાણ છે આવી રહ્યા છે? કયું ખેંચાણથી આવી રહ્યા છે? એ તમારા આત્માની ગવાહી છે, એ ખીચાણ છે. મેગ્નેટની જેમ આવી જશે. કહેતી ઉમત કો સુનસી સબ સંસાર મકસૂદ તિनको હોયસી. કરશે એ વિચાર. કોણ વિચારશે? આ વિચારશે કોણ? જે હશે એ નિષ્પત્તિ હશે, એ વિચારશે. એ જે ખેંચાણ છે, જે મેગ્નેટ છે, એ વિચારશે. જેને પોતાના હૃદયની અંદર ચૂપી ગયું છે એ વિચારશે આ કે આ જ્ઞાન છે કેમ. એ ગવાહી કોણ આપી રહ્યું છે? તો એ ગવાહી આપણી આત્મા આપી રહી છે. અને આપણે ગવાહીઓ ક્યાં ખોરીએ છીએ? આ ક્યાં લખ્યું છે, આ ક્યાં લખ્યું છે, આ ક્યાં લખ્યું છે? આગળ તો કહી દીધું. अब छोड़ो रे मान गुमान ज्ञान को. चौपाई नंबर 6. अब छोड़ो रे मान गुमान ज्ञान को. છોડો એને. ગવાહી ક્યાં મળી રહી છે? ગવાહી તમારી આત્માથી મળી રહી છે. પછી બીજી ગવાહી શા માટે ખોરો છો? તો પછી એમના મને આપણામાં ફેર શું? એમના મને આપણામાં ફેર શું? આનું એક સરસ ઉદાહરણ આપું. વાણીના આધારે. રસૂલ મોહમ્મદ આવીને બતાવ્યું કે ભાઈ મેને ખુદા કો દેખા હૈ. એમની સુરત પણ અમૃત સુરત બતાવી, ઇત્ર હેના નાખેલું છે એ પણ બતાવ્યું, થોડું વર્ણન પણ કરીને બતાવ્યું. આ બતાવવા છતાં પણ એમણે આ બતાવ્યું છતાં પણ શું કર્યું? એમણે ખુદાને નિરાકાર કરીને પૂજવા લાગ્યા. એમના શબ્દો પર એમણે વિશ્વાસ ન રાખ્યો. અને ખુદાની સુરત નથી. બે ચુન, બે નમૂન, બે સબી બતાવી દીધું. શૂન્ય, નિરાકાર, નિર્ગુણ. એમણે બતાવી દીધું કે ભાઈ ખુદા છે. રસૂલ સાહેબના જે શબ્દો હતા એ શબ્દો પર વિશ્વાસ ન રાખ્યો. એમ અહીંયા આગળ જે ધનીએ જે બતાવેલા શબ્દો છે એની પર આપણે વિશ્વાસ નથી રાખતા. આપણે ગવાહીઓ ફરી રહ્યા છીએ કે ભાઈ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. અને એ જ માયા છે, એ જ માયા છે. હવે કે છે એ આપણે ધનીના કાર્યની અંદર બધું ફરી રહ્યા છે તો માયા એ કેવી રીતે આવી? કોઈને થાય પ્રશ્ન? થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ.
અને આ પ્રશ્ન કોને થાય? જ્ઞાનીને થાય કે ભાઈ આવું ક્યાં છે? અને જ્ઞાનીને આ પ્રશ્ન થાય તો એની પાછળ શું છે કે જ્ઞાનનું થોડું એમની પાસે ગર્વ છે કે મારી પાસે, મેં તો ભાઈ આવું વાંચ્યું નથી, તો આવું આવ્યું ક્યાંથી? એટલે એમની દ્રષ્ટિ ક્યાં થાય છે? એ જે કંઈક બતાવી રહ્યા છે, નો ડાઉટ એ લે છે ખરા, પણ એ બતાવી જે રહ્યા છે, સાંભળજો, એ જે બતાવી રહ્યા છે એ બતાવી રહેલા ક્યાં રહે છે? એમના મનની અંદર લઈ રહ્યા છે. અને જે મન કે છે ભાઈ આવું તો મેં સાંભળ્યું નથી, મન કહી રહ્યું છે કે આ સાંભળ્યું નથી, પણ જો એમણે દિલથી સાંભળ્યું હોય તો એમને ચોટ લાગી હોય. આત્મા ગવાહી એમને આપી રહ્યા. આ જ શબ્દો શુદ્ધ સવે પાઈ શબ્દો, શુદ્ધ સવે પાઈ શબ્દો સે જો હોવે મૂળ સગાઈ, જો હોવે મૂળ સગાઈ, કે આપણી અંદર જો મૂળ સંબંધ હશે તો જે આ શબ્દો છે જે ધનીજી બતાવી રહ્યા છે, શબ્દોની આપણને ચોટ લાગશે. આ શબ્દોની આપણને ચોટ લાગશે. ઉદાહરણ આપું, ઉદાહરણ અવશ્ય મળશે. પિતા જે છે, ફરિયામાં બધા બાળકો રમતા હોય છે, અવાજ કરતો હોય છે, અને કોઈ જે મુખ્ય હોય, એ ફરિયાનો કોઈ મુખ્ય હોય, એ છોકરાઓને બાળકોને કહી દેતો હોય, કહેતો હોય આ બંધ, હવે આ બધું બંધ કરો, આ બધો અવાજ અહીંયા બંધ કરો, આ છે કંઈક ગમે તે કંઈક આપ કહેતા હોય, કરતા હોય, તો એ બધા જે બાળકો છે એ બધા બાળકો સાંભળશે તો બધા કે ભાઈ શું કે છે, પણ એનો અમલ કોણ કરશે? એનો અમલ કોણ કરશે? તો એ પિતાનો જે પુત્ર છે એ જ કરશે કે ભાઈ આ કરવાની ના પાડી છે, ના કરો. બીજા બધા જે કરતા હશે કરવાના, એમને તો શું એક કાને સાંભળી બીજા કાને બાદ, પણ અમલ કોણ કરશે? કે જે નિસ્બતી હશે એને સમજાશે કે ના ભાઈ, એ લેશે કે ભાઈ મારા ફાધર કહી રહ્યા છે, મારે સાંભળવું પડે. બીજા છોકરાઓ જે કરતા હશે જે કરતા હશે એમની સાથે કર્યા કરશે. અને પછી શું કરશે? આ છોકરા તો કોઈ આપણું સાંભળતા જ નથી. છોકરાઓ સાંભળતા નથી. જે પોતાનો બાળક હશે એ તો સાંભળીને ઘરે આવતો રહેશે, નહીં આવતો રહે પાછો. આપણે આ બધું જોયેલું છે. એ જ વસ્તુ અહીંયા છે. એ જ સાંભળીને જે વાણીની જે આપણને બતાવી રહ્યા છે, ધનીજી આપણને જે વાણીની અંદર જે કહી રહ્યા છે એના પગલે પગલે ચાલો. અને આના પગલે પગલે કોણ ચાલશે? કે જે નિસ્બતી છે, જે અંકુરી છે, એ આને લેશે. શુદ્ધ સર્વે પાઈ શબ્દો સે જો હોવે મૂળ સગાઈ, ખીન એક વિલંબ ન કીજે તબ તો, ખીન એક પણ, આ એક પલ પણ હવે વિલંબ ન કરવાનું છે. આ એક પલ માટે આનો વિલંબ ન કરો અને આ જીવને જગાવી લો. આ સમય છે, આ સમયને વ્યતીત ન કરો. જાગૃત થઈ જાઓ. ખીન એક વિલંબ ન કીજે તબ તો લીજે જીવ જગાઈ, લીજે જીવ જગાઈ. પણ મનવા દિए बिन हाथ न आवे, सत की बड़ी ठकुराई और उपाय या को कोई नहीं जिन देवे आप बढ़ाई. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ કે છે. પારબ્રહ્મ પરમાત્મા, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન જો કરવી હોય, જો પારબ્રહ્મ પરમાત્માને આપણે મેળવવા હોય, તો સમર્પણ કર્યા વગર પણ મનવા દિએ બિન હાથ ના આવે.
मनवा दिए बिन हाथ ना आवे। मनवा दिए बिन हाथ ना आवे। शब्द वापर्यो छे। आ जे छे એને આપશો કયું મન જે છે એ મનને જ્યાં સુધી તમે નિર્મળ નહીં બનાવો, નિર્મળ બનાવો મીન્સ તમારે શરણાગતિને સ્વીકારો, બધી ઇન્દ્રિયોને વશમાં નહીં કરો, બધી ઇન્દ્રિયોને જે છે ત્યાંથી એને વાળશો નહીં ત્યાં સુધી આ જે મનવા છે, પણ મનવા દિયે બિન હાથ ના આવે। મનવા દિયો મીન્સ તમારું એ મન છે જે ભટકી રહ્યું છે એને નિર્મળ બનાવવું પડશે, એને શાંત બનાવવું પડશે, અને એ જો બનશે તો સત की बड़ी ठकुराई परमात्मा ની पहचान थी, सत तरफ सत्ता मार्ग पर चालशो। और उपाय याको कोई नहीं, आना सिवाय बीजो कोई उपाय નથી, આના સિવાય બીજો કોઈ ઉપર નથી। મન છે, મનનું સમર્પણ જરૂરી છે ને છે, મનને સમાપ્ત કરી દો, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી। આ જે ખેલ છે એ ખેલ જ્યારે બનાવ્યો ધનીજીએ ત્યારે આની પર જ બનાવ્યો છે। આ બેનો ખેલ છે, દિલ અને દિમાગનો ખેલ છે। પરમધામની અંદર દિલથી ચાલતા હતા, અહીંયા આગળ દિમાગથી ચાલીએ છીએ। દિમાગ છે એને પૂર્ણાહુતિ કરી દો, એને સમાપ્ત કરી દો અને દિલથી ચાલશો તો અહીંયા પરમધામ, અહીંયા પણ પરમધામ થઈ જશે। આ ખેલ છે, બસ બીજો કશું નથી, સરળ અને સિમ્પલ આ છે। હવે આ આપણને શુદ્ધ પડી ગઈ, આપણને એ કેટલું નાનું અને સરળ છે, સિમ્પલ છે। આ શુદ્ધ પડી ગઈ, માર્ગ પર ચાલો। और उपाय आपको कोई नहीं जिन देवे आप पढ़ाई, કે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી, એમ કે છે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી। આ પારબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે, અને આ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી। પણ જીને દેવે આપ પઢાઈ, કે આના માટે કે તમારી પાસે જે કઈ જ્ઞાન છે, જે પદવી છે, જે એ છે એ બધું ત્યાગી દો, કે અહંકાર છોડી દો। કહેવાનો મતલબ કે આ બડાઈ મીન્સ આપણો અહંકાર છોડી દો। જીને દેવે આપ બડાય, જીને દેવે આપ બડાય, કોણ દેવે? કે તમને જે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાન તમને બડાઈ આપશે, અહંકાર આપશે। આ અહંકાર છોડી દો। જે અહંકાર આવે છે અંદરથી, જે જ્ઞાનમાંથી એક તો તમે છોડ્યું, શું છોડ્યું? સંસાર છોડ્યો। સંસાર છોડ્યા પછી એક ત્યાગ તો કર્યો તમે, સંસારનો ત્યાગ કર્યો, પણ એક છોડ્યું અને બીજું પકડ્યું। એક છોડીને બીજું પકડો છો, એને પણ છોડી દો, એમ કે છે। નહીં તો બીજો કોઈ ઉપાય નથી। પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવા માટે, પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે આ જે મન છે એ મનને નમવું પડશે, શાંત થવું પડશે। પણ મનવા દિયે બિન હાથ ના આવે, મનવા દિયે બિન હાથ ના આવે। શરણાગતિ સ્વીકારી લો, મનને મનની શરણાગતિ સ્વીકારી લો। કહેવાથી ન થાય, કરવાથી થાય। મનની શરણાગતિ કરવી હોય તો કહેવાથી ન થાય, શરણાગતિ મનની એ માર્ગ પર ચાલવાથી થાય તો સ્વીકારી કહેવાય। અને એ સ્વીકારશો તો આ બધી જ નિયામત મળશે। અને એ સ્વીકારો ત્યારે જે બડાઈ છે, જ્ઞાનની જે બડાઈ છે એને પણ પૂરી મૂકી દો, બધા હથિયારો નીચે મૂકી દો। અને એટલા માટે જ બીતક યાદ કરો, છત્રસાલને કહ્યું કે તું મને લાલદાસથી પણ વધારે પ્રિય છે। લાલદાસ વિચાર કરે કે હું ધનીજી સાથે 24 કલાક રહું છું, પણ કેમ આવું કહ્યું? બધી પૂર્ણ શરણાગતિ સ્વીકારી, તન મન ધનથી બધું સોંપી દીધું ધનીજીને, બધું ધનીજીને સોંપી દીધું। એક સેવક તરીકે સ્વીકારી લો શરણાગતિ। શ્રી મહામતી કહે સાવચેત હોઈયો, હવે કે છે આપણને શ્રી મહામતી કહે સાવચેત હોઈયો, ચેત શકો છો ચેતિયો। જે અંધકાર છે, આપણને જે અંધકાર છે, જાગણી બ્રહ્માંડની અંદર કયો અંધકાર છે? તો આ અંધકાર છે, જે આપણને અંધકાર બતાવ્યો એ અંધકાર માટે કે છે ચેત શકો છો ચેત્યો। શ્રી મહામતી કહે સાવચેત હોઈયો, મિલા હે અંકુર આઈ, અહીંયા આગળ જે મળ્યું છે આપણને, મિલા હે અંકુર આઈ,
આપણને મળેલી છે, આ ન્યામત પડી છે. કેમ? નિસ્બતી છે એટલા માટે આ ન્યામત પડી છે. પણ આ ન્યામતને તમે ગુમાવો નહીં. આ ન્યામત જે મળી છે, આ સમય મળ્યો છે, આને તમે વ્યર્થ ન કરો. ચેત શકો છો ચેત્યો. માન ગુમાન છોડી દો. મને આ કહ્યું, મને પેલે કહ્યું, મને આ કહ્યું. છોડો બધું. એમાંથી બહાર નીકળો. ક્યાં સુધી આની અંદર? તમે જેવા કોઈ એવા. તમે જેવા કોઈ એવા. બસ મારે તો એક જ માર્ગ, એક જ લક્ષ્ય રાખો કે મારા ને ધની વચ્ચે જે કંઈક આવે એ બધું છોડતા જાઓ. મારા ને ધની વચ્ચે જે કોઈ આવે એને છોડતા જાઓ. श्री महामती कहे सावचेत होइयो, मिला है अंकुर आई, झूठी छूटे साची पाइये, झूठी छूटे साची पाइये, सदगुरु लीजे रिझाई. झूठी छूटे साची पाइये. कई झूठी छूटे? જ્યારે તમારું મન છે એ મન તમારું નિર્બળ બનશે, તમે માયા છોડશો. અને જો માયા તમે છોડશો તો ધની આપણને અહીં આવીને આ માયાની અંદર આવીને પડેલા છે. જૂઠી છૂટે સાચી પાઈએ, કે આ જૂઠી માયાથી, સુંદર સાથ આને વિચારવા પ્રયત્ન કરજો કે જે આ જૂઠી માયા છે, જે આપણે જૂઠ કરીને બેસી ગયા છે, આ મારું, આ મારું, 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 ક્ષણિક ભણ માટે કે આ ભાઈ આ મારું ઘર છે, આ મારો ધંધો છે, આ મારા બાપ દાદા છે, આ મારા છોકરાઓ છે. સાંભળજો, કેટલા માટે? કે જ્યાં સુધી આ તન છે ત્યાં સુધી એ જે જૂઠ છે, મારું મારું કરી રહ્યા છો આપણે, જો એને છોડવાથી, જો આપણ અખંડ પરમધામનું સુખ મળતું હોય તો આ કેમ ન છોડીએ? સુનો રે સત્ય બંજારે, સુનો રે સત્ય બંજારે. સાંભળો હવે, વેપારીઓ તો છો ને, આપણે બધા તો વેપારી છે. સાચું લેવું ને ખોટું બધો વિચાર તમે જો અહીંયા જો કે ભાઈ આપણે કઈ કરતા હોઈએ તો મગજથી વિચારીએ છીએ, તો અહીંયા આગળ આપણું મગજ કેમ નથી વિચારતું કે જ્યાં અસત જે લઈને બેઠા છે એ અસતને જો છોડીશું, જો મને અખંડ પરમધામ મળતું હોય તો સોદો કેવો છે? આ સોદો કેવો છે? પછી આ સોદો જો આપણને ગમ્યો હોય તો પછી માર્ગ પર આપણે ચાલીએ કે ન ચાલીએ? સતને ખોઈને અસત ન વરો, અસતને ખોઈને સત વરો. અસતને આપી દો, અને જો સત મળતું હોય, અસતને આપ્યાથી સત મળતું હોય તો એને ગ્રહણ કરવું જોઈએ. પણ આપણે સતને ખોઈને અસતને આપણે વરવા જઈએ છીએ. આ બધું નિયામત મળે છે, તેમ છતાં સત્સંગ પત્યો નથી ને આપણે માયામાં. બસ એ તો બોલ્યા કરે, એમનો શું ધંધો છે? બધું લઈને બેસી ગયા છે, બોલ્યા કરે. નથી બતાવી રહ્યો છું એનો અર્થ નથી એ મને પણ લાગુ પડે છે. હું પણ તમારી જેવો છું, તમારી સાથે જ છું, તમારી સાથે જ છું. એવું નથી કે હું તમારાથી અલગ છું. તો આ સોદો ખોટો નથી. એટલે કે જે ચેત શકો છો ચેતિયો. શ્રી મહામતી કહે સાવચેત હોઈયો, મિલા હે અંકુર આઈ, મિલા હે અંકુર આઈ. અહીંયા આગળ અંકુર મળ્યું છે કાળમાના બ્રહ્માંડ ની અંદર, જાગની બ્રહ્માંડ ની અંદર આ નિધ મળી છે, આ નિધ મનુષ્ય તન મળ્યું છે, 28મો કળિયુગ મળ્યો છે. આ તમે નખો, ફરી આ સમય પાછો નથી આવવાનો. ચેત શકો છો ચેત્યો. કોઈ પછી એવું ન કહેતા કે ભાઈ અમને તો રાજ્ય ત્યાં આગળ જાગીને પછી એવું ન કહેતા ભાઈ અમને કોઈ બતાવ્યું નથી. ધની એ ક્યાં બીજી રીતે આપણને બતાવી રહ્યા છે કે આમાંથી બહાર નીકળો, આમાંથી બહાર નીકળો. શ્રી મહામતી કહે સાવચેત હોઈયો, મિલા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાઈએ, સદગુરુ લીજે રીઝાઈ, સદગુરુ લીજે રીઝાઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી,
श्री सदगुरु महाराज की जय, श्री सुंदर सात की जय। પ્રકરણ 5 ચોપાઈ 48 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. સર્વ સુંદર સાધને કોટી કોટી પ્રણામજી.